રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજ ઇન્ફોમાં। આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જે તમારા પાકને સોનાની જેમ સાચવશે। સરકાર લાવી છે આઈ ખેડૂત ગોડાઉન સહાય યોજના। હવે ખેતરમાં જ પોતાનું ગોડાઉન બનાવો, જેમાં સરકાર તમને 50% સબસિડી એટલે કે પૂરા રૂપિયા 1 લાખ સુધીની મદદ કરશે। ખેડૂત ભાઈઓ, આપણે જાણીએ છીએ કે મહેનત કરીને પકવેલો પાક જો ખુલ્લામાં પડ્યો હોય તો વરસાદ કે જીવજંતુને લીધે 10% જેટલો તો બગડી જાય છે, અને પછી સંગ્રહ કરવાની જગ્યા ન હોવાથી આપણે મજબૂરીમાં નીચા ભાવે પાક વેચી દેવો પડે છે। પણ જો આપણી પાસે પોતાનું ગોડાઉન હોય તો પાક સુરક્ષિત રહે અને જ્યારે બજારમાં ઊંચો ભાવ મળે ત્યારે જ વેચવાની છૂટ મળે। હવે એક મોટા સમાચાર। પહેલાં આ યોજનામાં મદદ ઓછી મળતી હતી, પણ વર્ષ 2026થી નવો ફેરફાર આવ્યો છે। હવે સરકાર ખર્ચના 50% રકમ ભોગવશે। આ પૈસા કોઈ વચેટિયાને નહીં, પણ સીધા તમારા બેંક ખાતામાં એટલે કે ડીબીટીમાં જમા થશે। એટલે કે પારદર્શક વહીવટ અને સીધો ખેડૂતને ફાયદો। તમે પૂછશો કે ભાઈ, આનો લાભ કોને મળે? તો સાંભળો, ગુજરાતના તમામ ખેડૂતો આમાં અરજી કરી શકે છે। બસ પોતાના નામે જમીન હોવી જોઈએ। જો તમે અગાઉ આ યોજનાનો લાભ નથી લીધો તો તમે લાયક છો। આમાં નાના ખેડૂતો, જેમની પાસે 1 હેક્ટરથી ઓછી જમીન છે, અને SC/ST જ્ઞાતિના ખેડૂતોને પહેલા પસંદ કરવામાં આવશે। તારીખ ખાસ નોંધી લેજો, ભૂલાય નહીં। ઓનલાઈન ફોર્મ ભરવાનું 27/3/2026થી શરૂ થાય છે। તમારે કોઈ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી। ઘરે બેઠા ikhedut.gujarat.gov.in પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો। ગોડાઉન કેવું હોવું જોઈએ એ પણ સમજી લો। તે ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું હોવું જોઈએ। તેની ઊંચાઈ 10 ફૂટ રાખવાની છે। પાયો 2 ફૂટ ઊંડો અને પ્લિન્થ 2 ફૂટ ઊંચી રાખવી। છત પર તમે પતરા અથવા આરસીસી કરાવી શકો છો, પણ હા, એક દરવાજો અને એક બારી રાખવી ફરજિયાત છે। ફોર્મ ભરતી વખતે આટલા કાગળિયા તૈયાર રાખજો: જમીનનો 7 બાર અને 8 અનો ઉતારો, આધાર કાર્ડ અને ફોટો, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક। જો જમીનમાં બીજા ભાગીદાર હોય તો એમનું સંમતિપત્ર, અને જો દિવ્યાંગ મિત્રો હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર। અરજી કેવી રીતે કરવી? સાવ સહેલું છે। આઈ ખેડૂત પોર્ટલ ખોલો, ખેતીવાડી યોજનાઓમાં જઈ ગોડાઉન સહાય 2026 શોધો, તમારી બધી સાચી વિગતો ભરો અને સેવ કરો। કાગળિયા અપલોડ કરી અરજી કન્ફર્મ કરો। છેલ્લે પ્રિન્ટ કાઢીને સાચવી રાખો। ગોડાઉન બની ગયા પછી પાકની માવજત પણ જરૂરી છે। હવા ઉજાશ માટે વેન્ટિલેશન રાખો, ઉંદર ન આવે તે માટે મજબૂત જાળી લગાવો, ચોમાસામાં પાણી ન ભરાય એવી ડિઝાઇન રાખવી, અને સુરક્ષા માટે CCTV પણ લગાવી શકાય। વધારે માહિતી જોઈતી હોય તો તમારા ગામના ગ્રામસેવક અથવા તાલુકા કચેરીનો સંપર્ક કરો। ખેડૂત મિત્રો, આવી જ નવી યોજનાઓની માહિતી સૌથી પહેલા મેળવવા માટે આપણી ગુજ ઇન્ફો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો। શું તમે ઈચ્છો છો કે હું તમને લાઈવ ફોર્મ ભરીને બતાવું? કોમેન્ટમાં જરૂર જણાવજો।